ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા। ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવા આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા। કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, જો કે ઉમેદવારોને મૌખિક અને ટેલિફોનિક સૂચના આપતા તેઓ પણ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા। આ સાથે સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ઉમંગ સાથે આગળ આવ્યા હતા। ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિસ્ત્રીએ આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે। જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજનાઓ જોવા મળી હતી। કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતુબુદ્દીન શેખને ટિકિટ આપી છે, ત્યારે કુતુબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતના દાવો કર્યો હતો। બીજી તરફ શમશાદ સૈયદ અલીએ પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેનું નિવેદન પણ આપ્યું હતું। તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ઉમેદવારીની અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। મારું નામ સતીશ કાનજીભાઈ મિસ્ત્રી, હું વોર્ડ નંબર 9માંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું। આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું। આજ રોજ હું મારા કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવેલ છું। વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી। કોઈ પણ ગમે તે આવે હું 100% જીતીશ। આ મારું 7મીનું છે। હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 4 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે ને ફરી આ વખત અપક્ષ છું। મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે। હું સદા કામ કરતો રહીશ એમના માટે। ભારત માતા કી જય। ભાઈ તો પક્ષનો વિષય છે, હવે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। આજ રોજ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે। મારી સાથે રાબિયાબેન દાઉદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। જનતાના જે પ્રશ્નો છે વણ ઉકેલ્યા છે। 30 વર્ષના શાસનમાં, શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે। એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું। તો જે પાછલા એમના જે કુકર્મો છે એના પર જે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તે અમે કરવાનો ટ્રાય કરીશું। સ્થાનિક સ્વરાજ ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માંથી અમો 4 ઉમેદવાર પર ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારી છે। હું હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિજ્ઞાસાબેન પટેલ। પહેલાં તો અમારી પસંદગી ઉતારી તે બદલ અમે પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા તમામ કાર્યકરો અને તમામ હોદ્દેદારોનો અમે આભાર માનીએ છીએ અને સૌથી વધારે આભાર અમે અમારા વોર્ડ નંબર 4ની અને ભરૂચની પ્રજાનો માનું છું કે ફરીથી અમને તક આપી છે। એ તકનો અમે સદુપયોગ કરીશું અને ભરૂચમાં વિકાસ
એ વધુ પડતા વેગવંતો બને તેના માટેનો પ્રયત્ન કરીશું. આ વખતે જો તમે ચૂંટાઈને આવશો તો તમારું પહેલું કામ કયું હશે? ભરૂચના મુખ્ય રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થાનો સુલભ થાય તેના માટેની અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. તમારા વોર્ડમાંથી 2 નવા સભ્યોને પણ ટિકિટ ઉમેદવારી કરવાની તક મળી. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર નવો નથી હોતો, કારણ કે એ રોજે રોજ કામમાં હોય છે, એટલે અનુભવના બેઝ પર જ હોય છે.